પાટણ શહેરની અંદર સામાન્ય ઝરમર વરસાદમાં પણ પાટણનું પ્રવેશદ્વાર એવું રેલવે ગરનાળું છલોછલ ભરાઈ જવા પામ્યું છે। પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી બિલકુલ કરવામાં ન આવી હોય તેવા દ્રશ્યો આજે પાટણ રેલવે ગરનાળામાં જોવા મળી રહ્યા છે। પાટણ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીથી ભરાઈ જવાથી આવન જવન પર ભારે અસર પડી રહી છે। ત્યારે હવામાન ખાતાની આગાહી તે સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પાટણ શહેરની અંદર સામાન્ય વરસાદમાં આખું પાટણ શહેર ખાડારાજ વરસાદી પાણી ગટરમાંથી બેક મારવું અનેક જગ્યાએ ખાડા અને ભૂવા જોવા મળ્યા છે। પાટણ શહેરની આમ જનતા હેરાન પરેશાન જોવા મળી છે। નગરપાલિકા જે વાતો કરે છે તેવું અહીંયા કામ થતું જ નથી તેવો આમ જનતાનો સૂર જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી રોટલિયા હનુમાન દાદાથી મલ્હાર બંગલોઝ આયુષ ટાઉનશીપ આગળ જે અત્યારે રોડ બની રહ્યો છે ત્યારે અત્યારે આવવા જવા માટેની ગણિત તકલીફો પડી રહી છે। ખરેખર હવામાન ખાતાની આગાહી નગરપાલિકાના સત્તાધીશોને ખબર નહોતી। અત્યારે તેમના ઉતાવળા ખાતમુહૂર્ત સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ રહી છે। 7-9ના બંને બાજુ દરવાજા આવેલા છે ત્યારે જ્યાંથી આ રોડ ઉપર જેસીબી આવ્યું ત્યારથી જ 7-9ના દરવાજાને તાળું મારીને બંધ કરી દેવો કેટલો યોગ્ય છે। હવે એ નથી ખબર પડતી કે મલ્હાર બંગલોઝ સામેનો દરવાજો કેટલો યોગ્ય છે અને કેટલો કાગળ ઉપર છે તે તો પાટણના સત્તાધીશો જાણે। સૂત્રોથી મળતી માહિતી મુજબ જે અત્યારે રોડ બની રહ્યો છે તે રોડ ઉપર અનેક દબાણો કરીને બેઠેલા દબાણકારો પોતાની માલિકી છે તેમ વર્તન કરી રહ્યા છે। બસ હવે પાટણ નગરપાલિકામાં બાહોશ અને કોઈનું એ ન ચલાવી લેવાની પ્રતિજ્ઞા સાથેના ચીફ ઓફિસર બેનશ્રી આવેલા છે। તો હવે જોવાનું રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પાર્થ ગોડાઉનથી પાકી કેનાલ બનાવેલી તે રસ્તો ખુલ્લો થાય તેના ઉપર સિનિયર સિટીઝન પાર્ક અને નગરપાલિકા દ્વારા તે જગ્યાને તાર ફેન્સિંગ કરીને પોતાના તાબે લેવી જોઈએ તેવું આમ જનતા જણાવે છે। પાટણ શહેર રેલવે ગરનાળા આગળ કૃષ્ણમ કોમ્પ્લેક્સ આગળ એક સ્ટ્રીટ લાઇટ વાયર 2 દિવસથી લબડતો દેખાય છે। હવે ખબર નથી કે તે બંધ છે કે ચાલુ છે તે તો નગરપાલિકાને ઇલેક્ટ્રિશિયન સત્તાધીશોને જાણ માટે આમ જનતાનો વિડીયો થયો વાયરલ જેના દ્વારા વાયરને ઉજાગર કરતો હોવો તે જોવાનું એ રહ્યું છે કે આ વાયરથી પાણીમાં કોઈ જાનહાનિ થાય તેવી જવાબદારી કોની તેવું આમ જનતા જણાવી રહી છે। પાટણ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાથી ઘણી તકલીફો અહીંયા પડી રહી છે। ન્યૂઝ ઓફ પાટણ। પાટણ શહેરની અંદર જ્યારથી હવામાન ખાતાની આગાહી કરી છે ત્યારથી પાટણ શહેરની અંદર અવિરત વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદની અંદર વધારે વરસાદ પડવાથી આ રેલવે ગરનાળું ગમે ત્યારે ભરાઈ જાય છે અને આવવા જવામાં જે કહેવાય પાટણનો માર્ગ અંદર આવવાનો એ બંધ થઈ જાય છે અને એની સાથે પણ ઘણી આમ જનતાને તકલીફ પડે છે। નગરપાલિકા એવી વાતો કરે છે કે અમે પાટણ શહેરને સારું અને સ્વસ્થ અને એવું બનાવીશું પણ હવે ક્યારે બનશે આ નગરપાલિકા સ્વસ્થ અને સારું? નગરપાલિકાના અંદર જે કોઈ સત્તાધીશો છે એ બસ ખાલી ખુરશીના મોહના સત્તાધીશો છે। તો મારે નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આપ આ જે સમસ્યા છે એને જલ્દીથી દૂર કરો અને અહીંયા એક જીવતો વાયર કહેવાય કે જે સ્ટ્રીટ લાઇટનો વાયર નગરપાલિકાનો છેલ્લા 2 દિવસથી પાણીની અંદર લબડી રહ્યો છે કે જે મારા કેમેરામેનને કહીશ કે આ વાયર પણ બતાવશે। જો આપ જોઈ રહ્યા છો જગા આટલા નજીક ऊपर ले कब तक